અમદાવાદમાં રાજકોટવાળી થતા રહી ગઈ. નશામાં ધૂત એસટી બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો. ઘંટાકર્ણ માર્કેટ સામે બીઆરટીએસ પાસેનો આ બનાવ છે. ગઈકાલે બપોરે અકસ્માત સર્જી 3 લોકોને ઈજા પહોંચાડી. કર્ણમુક્તેશ્વર મહાદેવ બીઆરટીએસ સ્ટેન્ડ પાસે લોકોએ ડ્રાઈવરને ઘેર્યો. નશામાં ધૂત ડ્રાઈવર લોકોને અપશબ્દો બોલતો દેખાયો. નશામાં ધૂત એસટી ડ્રાઈવરે લોકો સાથે દાદાગીરી કરી. રાજકોટ જેવી જ થતા રહી ગઈ. પરંતુ અહીં સવાલ એ થાય છે કે વ્યવસ્થાની તો મોટી વાતો કરવામાં આવે છે, તો પછી આવી ઘટના બની કેવી રીતે? એક તરફ રાજકોટની આ ઘટના કે જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલા બસ ચાલકે કેટલા લોકોને અડફેટે લીધા, તો અમદાવાદમાં પણ એસટીના ચાલક જે નશામાં ધૂત હાલતમાં બસ ચલાવી રહ્યા હતા. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, અમદાવાદમાં પણ રાજકોટવાળી થતા રહી ગઈ, પરંતુ આ કયા પ્રકારની વ્યવસ્થા છે? અહીં તો કેટલા બધા સવાલ થાય છે. એક તો એ નશામાં ધૂત હતો. ગાંધીના ગુજરાતમાં નશામાં ધૂત વ્યક્તિ સૌથી પહેલો પ્રશ્નાર્થ ચિહ્ન. બીજો સવાલ એ પણ થાય કે આવા વ્યક્તિને એસટીની બસ સોંપવામાં આવે છે. કેટલાય અકસ્માત સર્જાશે. આની ભૂલ કેટલા લોકો, કેટલા પરિવારો ભોગવશે? બિલકુલ, ગઈકાલે જે ઘટના બની હતી, બપોરના સમયે એસટી બસ જ્યારે પસાર થઈ રહી હતી અને ગીતા મંદિર બસ સ્ટોપ પર પહોંચી રહી હતી, એ દરમિયાન જ ઘંટાકર્ણ માર્કેટ આવેલું છે, એટલે કે રાયપુર ન્યૂ ક્લોથ માર્કેટ આવેલું, ત્યાં આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો અને ડ્રાઈવરને ઉતારી એની પૂછપરછ કરી અને એનો ઉધડો પણ લેવામાં આવ્યો હતો. જોકે સારી વાત એ છે કે આ અકસ્માતની ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, પણ જ્યારે સ્થાનિક લોકોએ એને પકડ્યો ત્યારે એ વાતનો ખ્યાલ આવ્યો કે બસના જે ચાલક છે જગદીશભાઈ ધોળાભાઈ પટેલ, કે જે મૂળ અરવલ્લી જિલ્લાના છે અને મહેસાણા વિભાગની બસ હતી, કે જે પાલનપુર ડેપો મહેસાણા વિભાગની બસ હતી અને આ બસ વિજાપુર ડેપોની હતી. અમદાવાદ પામોલ લોકલ બસ હતી. અમદાવાદમાં પ્રવેશ કરી અને ગીતા મંદિર તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જ્યો હતો અને આ મામલે હાલ ટ્રાફિક પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને ગઈકાલે જ આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી. પણ એક ચિંતાજનક બાબત સામે આવી છે, કેમ કે ભૂતકાળમાં પણ એસટી બસના ચાલકો દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે અને પીધેલી હાલતમાં પકડાયા છે. સાથે સાથે એએમટીએસ બસ, કે જે લાલ બસ તરીકે અમદાવાદ શહેરમાં ઓળખાય છે, એમના બસ ચાલકો, એમની બસો પણ ઘણીવાર ભૂતકાળમાં અકસ્માત સર્જી ચૂકી છે. એના સીસીટીવી ફૂટેજ પણ ભયાનક સામે આવી ચૂક્યા છે. અને રાજકોટની જ્યારે ઘટના બની હતી, એવામાં જ ગઈકાલે અમદાવાદ શહેરમાં એસટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો એસટી બસથી. ત્યારે હવે જ્યારે સરકારી પરિવહન સેવા હોય ને એના બસ ચાલકો જ આ પ્રકારે અકસ્માત સર્જતા હોય તો એ ખૂબ ચિંતાનો વિષય હાલ સામે આવી રહ્યો છે. બિલકુલ, અત્યારે આ ખરેખર ચિંતાનો વિષય છે, કારણ કે જે રીતે આ એસટીના ચાલક ચલાવી રહ્યા છે, કોઈની ભૂલ કોઈ ભોગવે એવો ઘાટ ઘડાયો છે. અર્પિત, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. અમદાવાદમાં પણ રાજકોટવાળી થતા રહી ગઈ. સૌથી મોટા સવાલ અહીં એ ઉઠી રહ્યા છે કે બેફામ વાહન હંકારી લોકોના જીવને જોખમમાં મૂકનારા સામે આખરે પગલાં કેમ નથી લેવાતા? આ કોઈ પહેલીવારની ઘટના નથી. આવી ઘટનાઓ વારંવાર બની છે કે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ પણ બન્યા છે ને એમાં પણ આવા મોટા વાહન એટલે કે એસટી બસ છે, લક્ઝરી બસ છે, એવા બસ જેવા ભારે વાહનો ચલાવનારા પણ જો આ જ પ્રકારની બેદરકારી દાખવે છે તો આ તો બેદરકારી પણ નહીં, આ તો પાપ જ કહેવાય.